મિત્રો, આગળ આપણે ક્વોલિટી એન્સ્યોરન્સ એન્જિનિયર વિશે માહિતી મેળવી. તે મુજબ આઈટીમાં એક નવું ક્ષેત્ર છે બ્લોકચેન ડેવલપર. એ ભવિષ્યની આધુનિક ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાયેલું ખૂબ જ માંગવાળું અને ઊંચા વેતનવાળું આઈટી વ્યવસાય છે. આ ક્ષેત્રમાં સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ, સ્માર્ટ કોન્ટ્રાક્ટ અને બ્લોકચેન એપ્લિકેશન બનાવવાનું કામ થાય છે. યોગ્ય ટેકનિકલ જ્ઞાન, પ્રોગ્રામિંગ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ દ્વારા આ ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી બનાવી શકાય છે. તો ચાલો આ વ્યવસાય વિશે વધુ માહિતી આંચલબેન પાસેથી મેળવીશું. આંચલબેન, સૌપ્રથમ એ જણાવશો કે બ્લોકચેન ડેવલપર એટલે શું? બ્લોકચેન એક સુરક્ષિત અને ડિજિટલ ડેટા સ્ટોર કરવાની પદ્ધતિ છે, જેમાં માહિતી બ્લોક્સમાં સંગ્રહિત થાય છે અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. જેને આપણે સરળ ભાષામાં કહીએ તો બ્લોકચેન આધારિત સોફ્ટવેર બનાવનાર નિષ્ણાંત એટલે બ્લોકચેન ડેવલપર. બ્લોકચેન ડેવલપર એવા સોફ્ટવેર એન્જિનિયર છે જે બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત એપ્લિકેશન્સ અને પ્રોટોકોલ્સ બનાવે છે. જી, તો આંચલબેન, જે બ્લોકચેન ડેવલપર છે એની કામગીરી શું હોય છે ને તે ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો બ્લોકચેન ડેવલપરનું મુખ્ય કામ બ્લોકચેન એપ્લિકેશન બનાવવી અને સ્માર્ટ કોન્ટ્રાક્ટ લખવા, ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવી, સિસ્ટમનું ટેસ્ટિંગ અને અપડેટ કરવું. કાર્યસ્થળની વાત કરું તો બ્લોકચેન ડેવલપર આઈટી કંપની, બેન્કિંગ ક્ષેત્રે ફિનટેક કંપની, સાયબર સિક્યુરિટી અને સરકારી ડિજિટલ કંપનીઓમાં સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ બનાવવા માટે કામ કરે છે. જી, તો જે બ્લોકચેન ડેવલપર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો સારા બ્લોકચેન ડેવલપર બનવા માટે મજબૂત લોજિકલ અને પ્રોગ્રામિંગ વિચારશક્તિ હોવી જરૂરી છે. સમસ્યા ઉકેલવાની ક્ષમતા, કોડિંગમાં રસ, સાયબર સિક્યુરિટી વિશે જ્ઞાન હોવું જરૂરી છે. નવી ટેકનોલોજી શીખવાની ઈચ્છા અને ધીરજ તથા જ્ઞાન હોવું જરૂરી છે. જી, તો જે બ્લોકચેન ડેવલપર છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા શું હોય છે તે વિશે પણ માહિતી આપશો. શૈક્ષણિક લાયકાતની વાત કરું તો સ્નાતક ફરજિયાત હોવું જરૂરી છે. કમ્પ્યુટર સંબંધિત કોર્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયાની વાત કરું તો શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, ઓનલાઈન ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને HR ઇન્ટરવ્યૂ પછી પસંદગી કરવામાં આવે છે. જી, તો જે બ્લોકચેન ડેવલપર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને તેમને આ ક્ષેત્રમાં શું આગળ જતા પ્રગતિના અવસર મળી રહે છે? જી હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો બ્લોકચેન ડેવલપરને અનુભવ વધતા જુનિયર ડેવલપરથી સિનિયર એન્જિનિયર, આર્કિટેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. જી, આંચલબેન, આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળે છે ખરા? જી હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ સ્કોલરશિપ પોર્ટલની અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. ખૂબ સરસ આંચલબેન. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.